આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા 1950 મતદાર હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં આજે ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા ઇસ્ટરની ઉજવણી કરવામાં આવી રહી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે, જ્યારે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને અને કર્મચારીઓ સાથે બેઠક યોજી ચૂંટણી અંગેની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી રહ્યા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોશીએ કલેક્ટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેક્ટરે ચૂંટણી સંબંધિત સાહિત્યના પ્રિન્ટિંગ, એપિક વિતરણની કામગીરી તથા પેન્ડિંગ ફોર્મ નિકાલ, પોલિંગ સ્ટાફને અને આવશ્યક સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા, સી-વિજીલ, એનજીએસપી ફરિયાદોના યોગ્ય નિકાલ, ચૂંટણી કાર્યમાં રોકાયેલા તમામ કર્મચારીઓને અને સુરક્ષા દળોને કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવા તથા તમામ મતદાન મથકોને પ્રાથમિક સારવાર કીટ ઉપલબ્ધ કરાવવા, તાલીમ સ્થળ તથા રિસીવિંગ ડિસ્પેન્સિંગ સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર કીટ સાથે પેરામેડિકલ ટીમ ઉપલબ્ધ, ચૂંટણીલક્ષી તમામ ઝડપથી પૂર્ણ કરવા, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવા, બીએલઓ મારફતે મતદારોને મતદાન મથકની જાણકારી આપવા વગેરે બાબતો વિશે સંબંધિત તમામ સૂચનાઓ આપી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠકમાં મતદારો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો. પંચમહાલ જિલ્લાની લોકસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા દરમિયાન મતદારોને બૂથ સુધી કઈ રીતે પહોંચાડવા તે વિશે પણ મુખ્યમંત્રીએ મતદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભાના ગામોમાં તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો હતો, જે અંતર્ગત તેઓએ ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું હતું. તો રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે લોકસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં વિવિધ કામગીરીઓ વેગવાન બની છે. રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં યુવા સંચાલિત એક મતદાન મથક બનાવાશે, જેમાં કામ કરનારા તમામ કર્મચારીઓ યુવા હશે. જિલ્લામાં દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 7 મળીને જિલ્લામાં કુલ 56 સખી મતદાન મથકો બનાવવામાં આવશે, એટલે કે આ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા થશે. આ ઉપરાંત જિલ્લામાં દરેક વિધાનસભા બેઠક દીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવાશે, જેનું સંચાલન દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. કુલ મળીને 73 વિશિષ્ટ મતદાન મથકો હશે. તે મતદારોનો ઉત્સાહ વધારવા સાથે મતદાન સાથે લોકોને આકર્ષિત કરશે. અમદાવાદમાં અટલ બ્રિજ ખાતે યુવાનોને મતદાન કરવાના શપથ લીધા હતા. ફર્સ્ટ ટાઈમ વોટર્સ દ્વારા સાંસ્કૃતિક ઝાંખી સાથે સિગ્નેચર કેમ્પેન યોજાયું હતું. લોકશાહી ચૂંટણી દરમિયાન મતદાનમાં નાગરિકોનો ઉત્સાહભેર ભાગ લે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ સુવિધાપૂર્ણ નવતર પ્રકલ્પો શરૂ કરાયા છે. આવો જ એક પ્રકલ્પ છે 1950 વોટર્સ હેલ્પલાઇન. આ 1950 હેલ્પલાઇન દ્વારા સુરતીઓને માર્ગદર્શન મળી રહ્યું છે અને અત્યાર સુધીમાં 1050થી વધુ ફોન કોલ દ્વારા નાગરિકોએ તેમની સમસ્યાનું સંતોષકારક સમાધાન મળ્યું છે. 1950 હેલ્પલાઇન દ્વારા શહેરના જિલ્લાના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા કલેક્ટર કચેરી ખાતે અલાયદું યુનિટ 24 કલાક કાર્યરત કરાયું છે, જેના માધ્યમથી ચૂંટણી કાર્ડ અને મતદાન યાદી સહિતના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું છે. નર્મદા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમ સત્તામંડળ એકતાનગર દ્વારા પિંક ઓટો ઉપરાંત
વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે. આ માટે આજે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળીને સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ પિંક ઓટો ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈને અશક્ત દિવ્યાંગ મતદારો મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે. આમ જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર દ્વારા શારીરિક અશક્તતાને કારણે મતદાનથી વંચિત રહી ન જાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો. આજે ઇસ્ટર ડે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં વસતા નાગરિકોને ખાસ કરીને ખ્રિસ્તીઓને ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે. તેમના સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે આ તહેવાર ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણીને ચિહ્નિત કરે છે, જે પ્રેમ અને કરુણાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઇસ્ટર એવો સંદેશો આપે છે કે સત્ય શાશ્વત છે અને દરેકને બલિદાન અને ક્ષમાનો માર્ગ બતાવે છે. તેમણે જણાવ્યું હતું કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણને શાંતિ અને સંવાદિતાના માર્ગ પર માર્ગદર્શન આપે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે અને વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 21 રનથી હરાવ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્સના 200 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 178 રન જ બનાવી શકી હતી. પંજાબ કિંગ્સ તરફથી કેપ્ટન શિખર ધવને સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. જોની બેરસ્ટોએ 42 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી મયંક યાદવે 3 વિકેટ ઝડપી હતી અને ક્વિન્ટન ડી કોકે 54 જ્યારે કૃણાલ પંડ્યાએ 43 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી સેમ કેરને 3 વિકેટ લીધી હતી. મયંક યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સવારે 11 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી આ ટ્રાફિક નિયમોનો અમલમાં રહેશે. અમરેલીમાં ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય નવાચાર શિક્ષણ સંમેલન યોજાઈ ગયું, જેમાં 6 દેશથી રિસર્ચ સ્કોલરે ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ વિશ્વના દરેક પ્રવાહો સાથે જોડાઈને વિદેશની શિક્ષણ પ્રણાલીને સમજી શકે તે હેતુથી યુગાન્ડા, આફ્રિકા, સુદાન, કેન્યા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે વગેરે દેશોમાંથી રિસર્ચ સ્કોલરે અમરેલીમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે કેવા પ્રયત્નો થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. યુગાન્ડાના રિસર્ચ સ્કોલર ઇમેન્યુએલે જણાવ્યું હતું કે પોતાની જાતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરીને મહેનત સાથે સફળ થવું એ જ સાચું શિક્ષણ છે. સુરતના સરથાણા ખાતે શૈક્ષણિક સંસ્થા ગૌરવ સેનાની ભવનમાં સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં વસવાટ કરતા શહીદ સૈનિકો, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકો અને નિવૃત્ત સૈનિકોના સંતાનોને છાત્રાલયમાં પ્રવેશ મળશે. આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક સૈનિકોના સંતાનોના માતા પિતા કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી લેવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દિવ્યેશ મુરલીવાલા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પ્રાસલી માર્કેટ યાર્ડ ખાતે એક વેપારીને ત્યાં અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોદર જણાવે છે કે કલેક્ટર ટીમ દ્વારા રાત્રે દરોડા પાડીને પ્રાસલી તથા પ્રાચી ખાતેથી આશરે 73 લાખ રૂપિયાના અનાજનો શંકાસ્પદ જથ્થો પ્રાપ્ત કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીના કિનારા પાસે આવેલા વાઘ સ્થળની તળેટીમાં દર વર્ષે રંગપાંચ
પાંચમના દિવસે મેળો યોજાય છે, જેમાં છોટાઉદેપુર જિલ્લા સહિતના આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં આ મેળામાં ઢોલ સાથે નાચગાન કરીને તેની મોજ માણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાઘ સ્થળ ડુંગરની ટોચ પર આવેલા આ મંદિરે દર્શન કરવા લોકો છેક ટોચ સુધી પહોંચે છે, તો ડુંગરની તળેટીમાં વાઘેશ્વરી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સામાં વલસાડ જિલ્લામાં વધુ એક હાર્ટ એટેકથી મોત થયું છે. રાજ્યમાં વૃદ્ધથી લઈ યુવા વર્ગમાં હાર્ટ એટેક આવ્યા હોવાના કિસ્સાઓમાં વધુ એક મોત થયું છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રહેવાસી 35 વર્ષીય એક મહિલાને અચાનક ઉલટી થયા બાદ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે એટેક આવવાથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. પારડી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા 1950 મતદાર હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં આજે ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા ઇસ્ટરની ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.